શાંતિ પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પૂર્વેનો છેલ્લો વિચાર, અત્યારનો પ્રથમ વિચાર એટલે આવા વરદાનને મનુ દશરથ કૌશલ્ય રૂપે જન્મે પછી રામ લૌકિક દ્રષ્ટિએ પુત્ર કહેવાય. ભગવાન રામ લૌકિક દ્રષ્ટિએ પુત્ર કહેવાય, પણ અલૌકિક દ્રષ્ટિએ એ અવતાર કહેવાય. કારણ કે એમને વચન આપ્યું હતું કે હું દશરથ બનીશ અને શત્રુપા કૌશલ્ય બનશે. હવે ઘણીવાર તમે સિનેમા જોવા જતા હો છો તો છેલ્લો સીન પહેલો બતાવી દે છે એ લોકો. એને ફ્લેશબેક કહેવાય. શું કહેવાય? ફ્લેશબેક. એવી કંઈક વાત આપણે પ્રારંભ કરવાના છીએ. ફ્લેશબેક તો સમજીએ. હવે રામનો જન્મ તો થઈ ગયો. ક્યાં ક્યાં થયો રામનો જન્મ? કોના ઘેર? દશરથને ત્યાં. અને પણ ખરેખર દશરથને કૌશલ્ય નથી, એ મનુ છે. બરોબર, વાંધો નહીં. તો રાજા દશરથને 3 રાણી હતી, એ તમને ખબર હોવી જોઈએ. તમને ખબર એટલા માટે હોવી જોઈએ કે જેને એક જ રાણી હોય એની ઈર્ષા થાય. દશરથને 3 હતી, પણ સંતાન કે નહીં. દુખી હતા, પણ મુરગિયા ખેલવા જતા. એટલે રાજાના જમાનામાં શિકાર કરવાની એક પ્રથા હતી, એને મુરગિયા ખેલ કહેવાય. પણ મોટા ભાગે હરણ કેવા પ્રાણીઓને જે લોકો શિકાર કરતા હતા અને આસન બનાવી અને બેસી અને પૂજા કરતા હતા. વ્યાઘ્ર ચર્મ અને હરણનું ચામડું બેસી અને પૂજા થાય એવું. પણ ખરેખર તો શિકાર કરેલું ન હોવું જોઈએ. એટલા માટે મહાત્મા ગાંધીના જેટલા આશ્રમો હોય ત્યાં આશ્રમમાં આ આસન વેચાય ખરું. પણ મને યાદ છે, હું દાદા માટે નાની ઉંમરે ગાંધી આશ્રમમાં આસન લેવા જતો હતો, પણ મને કહેવામાં આવતું હતું કે અંદર કાણું છે કે નહીં જોઈને લેવાનું. કાણું હોય એ નહીં લેવાનું, એ શિકાર કરેલું હોય. જે પ્રાણી પોતાની મેળે જ મરી ગયું હોય અને એનું ચામડું કાઢેલું હોય એના પર બેસીને પૂજા કરીએ તો વધારે સારું કહેવાય. તો દશરથ રાજા મૃગયા ખેલવા ગયા. શબ્દવિધિ બાણથી ભૂલથી શ્રવણની હત્યા થઈ, બ્રાહ્મણની. શ્રવણના પિતા, બ્રાહ્મણ પિતાએ શ્રાપ આપ્યો, જેમ અમે પુત્રનું શ્રવણનું નામ સ્મરણ કરતા કરતા પ્રાણ ત્યાગીએ છીએ એમ રાજન તારા એવા જ હાલ થશે. એ બધી જ વાત ઉપર આપણે વિચાર કરી ગયા. હવે જે વાર્તાલાપ આવવાનો છે એમાં થોડી વાત આપણે આગળ કરવાની છે. રાજા દશરથને 3 રાણી, રાણી કૌશલ્યા,
કૈકેયી અને સુમિત્રા. નામ જરા યાદ રાખજો. રાજા દશરથને 3 રાણી. સૌથી પેલી કૌશલ્યા, પછી કૈકેયી અને ત્રીજી સુમિત્રા. કૌશલ્યા હતા એ ધર્મપત્ની કહેવાયા. યાદ રાખવાનું, કૌશલ્યા ધર્મપત્ની છે. કૈકેયી એ ભાગપત્ની છે. એટલે કૌશલ્યાના જીવનમાં એને ભાગ પાડ્યો, એ ભાગપત્ની કહેવાય. પણ રૂપ રૂપનો અંબાર છે. જેમ આપણે ત્યાં બધા કોમ્પિટિશન થાય, એમાં બ્યુટી કોન્ટેસ્ટ હોય, અને તમારી પેલી એક્ટ્રેસ, નામ ભૂલી ગયો છું, કોણ? હા, તમને તો યાદ જ હોય. એ જેમ મિસ યુનિવર્સ બની ને, એમ એ જમાનો હોત તો કદાચ આ કૈકેયી ઇનામ લઈ ગઈ હોત. એટલે કૈકેયી ભાગપત્ની છે, રૂપનો અંબાર છે. અને કૌશલ્યા છે એ ધર્મપત્ની છે. વન્સ અગેન, કૌશલ્યા ધર્મપત્ની છે, કૈકેયી ભાગપત્ની છે. હવે કૌશલ્યા ધર્મપત્ની પણ છે ને ધર્મ સહચારિણી પણ છે. જ્યારે સુમિત્રા દશરથની છાયા છે. દશરથની છાયા એટલે સુમિત્રાને પૂછ્યા વગર દશરથ કંઈ કરે નહીં. કૈકેયી સહકારિણી છે, એટલે દરેક કાર્યમાં એને મદદરૂપ થાય તેવી છે. હંમેશા પ્રત્યેક કાર્યમાં એ સાથે રહેતી હતી. કૈકેયી મદદનીશ છે. કૈકેયી રાજા કૈકેયીની પુત્રી છે. એક વસ્તુ યાદ રાખવાની કે કૈકેયી રાજાની પુત્રી છે, અપ્રતિસમ સુંદરી છે, પરમ પતિવ્રતા છે, વિરાંગના છે. કારણ કે નાનપણથી જ અહીંયા આ કૈકેયી છે એ લક્ષ્મીબાઈ જેવી અપ્રતિમ સુંદરી, પતિવ્રતા, ખૂબ બુદ્ધિવાળી, એટલે સૂક્ષ્મ બુદ્ધિવાળી, શાર્પ, સરળતા અને નિર્ભયતાનો ત્રિવેણી સંગમ. વન્સ અગેન, કૈકેયી બુદ્ધિમત્તા, સરળતા અને નિર્ભયતાનો ત્રિવેણી સંગમ છે. કૈકેયી સંસ્કારિતા અને સુંદરતાનો સંયોગ છે. સંસ્કારિતા અને સુંદરતાનો સંયોગ છે. સુંદર તો ઘણા હોય, પણ સંસ્કાર ના હોય, અને સંસ્કાર હોય તો સૌંદર્ય ના હોય. માટે દશરથની નજરથી દૂર જતી નથી. કોણ? કૈકેયી. એક તો ખૂબ રૂપાળી, રૂપનો અંબાર, અને બીજું કે સંસ્કારિતા. માટે દશરથની નજરથી દૂર જતી નથી. અયોધ્યાની અધ્યાત્રીઓમાં કૈકેયી પરાક્રમની પ્રેરણા મૂર્તિ છે. નાનપણથી જ બાણ ચલાવતા શીખી ગયેલી, ભાલો ચલાવતા આવડે, ઘોડેસવારી આવડે, યુદ્ધ કળા આવડે. અને આ કૈકેયી આશા, ઉત્સાહ, આનંદ
ને પોતાના અનુચરો રાખતી હતી. સમજો, કઈ કઈ પોતાના નોકરો અનુચરો મકવાને રાખતી હતી, ઉત્સાહને આનંદને એના અનુચરો રાખતી હતી. મધુર વચનોની માલિકી નથી. કટાક્ષ કોઈ દિવસ નહીં. કડવું તો એના મનમાં નહોતું, એટલે જીવ ઉપર તો આવે જ નહીં. પડકારો સામે પર્વત જેમ પ્રચંડ શક્તિ રાખી એને ઉભી રહેતી હતી. તેના પવન સાથે સંબંધો હતા. કઈ કઈ ની વાત ચાલે છે, ભૂલતા નહીં. શશી સુધા વરસાવે કે ચંદ્ર અમૃત વર્ષા કરે ચાંદની દ્વારા, કઈ કઈ માટે બધું એક હતું. વનશ્રી પુષ્પો પાત્રે છે, તેના સ્મિતથી કળીઓ પુષ્પની જેમ ખીલી ઉઠે છે. કઈ કઈ કોઈ બગીચામાં જાય ને તો કળી હોય પુષ્પ બની જાય. એની ગર્જનાથી રણભૂમિમાં શત્રુ શાંત થઈ જાય. કઈ કઈ નહીં, ગર્જનાથી દુશ્મનોમાં શાંતિનું સામ્રાજ્ય થઈ જાય. સંગ્રામગણમાં સન્નાટો છવાઈ જાય. જો કઈ કઈ યુદ્ધમાં આવે તો. આવી રાજા કઈ કઈની પુત્રી કઈ કઈ તરુણાવસ્થાના આંગણે ઊભી છે. નાઉ રિમેમ્બર each and every word. Try to understand. Try to understand. Try to remember. રાજા કૈકેયીની પુત્રી કૈકેયી તરુણાવસ્થાના આંગણે ઊભી છે. યુવાન છે અને રૂપ રૂપનો અંબાર, આ બધી વાતો પહેલા થઈ ગઈ છે. ત્યાં આંગણામાં એક ભિક્ષુ આવે છે. ભિક્ષામ દેહી. આ વાત હું કરું છું ત્યારે વાર્તા છે, પણ હું કરું છું ત્યારે મેં અનુભવ્યું છે. પરમાત્માની એ કૃપા કે મારી પરીક્ષા લેવા માટે ઘેર ઘેર મેં ભિક્ષા માગી છે. એકવાર મારા ગુરુએ મને કહ્યું કે યુ હેવ સ્ટેડ ઇન હિમાલયાઝ ફોર નંબર ઓફ યર્સ, નાઉ ગો એન્ડ ટોક ટુ પીપલ. મેં કહ્યું, સ્વામીજી, હું તો કોલેજનો પ્રોફેસર હતો, ટોક તો કરતો તો, વોક પણ કરતો તો, બહુ બોલ્યો છું, મને બોલવામાં રસ નથી. આ વાતો જ્યારે કરું છું ત્યારે એક વિશ્વનાથભાઈને ત્યાં હું મહેમાન હતો અને મારું પહેલું પ્રવચન વિદ્યાપીઠમાં થવાનું હતું. એના સાક્ષી માત્ર મૃદલાબેન હતા. મેં કહ્યું, મને બોલવામાં રસ નથી, બધું જ કામ કરાવો, એક પ્રવચન મારી પાસે ન કરાવો. મને એમણે કહ્યું, don't you think that I am your guru? Yes. Then go and talk. હું હિમાલયમાં હતો. પછી એમણે મને કહ્યું કે તારે વાત કરવા જવું તો જા, પણ મોટા ગુરુને મળવા પણ જજે. એટલે ચિન્મયાજીને હું ગયો. તું કેવી રીતે વાત કરીશ?
મેં કીધું હું મારી માં સમજે એવી રીતે વાત કરીશ. શેમાં? ગુજરાતીમાં. મને કહેવામાં આવ્યું, યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એજ્યુકેટેડ પીપલ, પણ એમની જ પાસેથી શીખેલો. મક્કમ હતો. મેં કહ્યું, સ્વામીજી, આઈ ડોન્ટ કેર ફોર સો કોલ્ડ એજ્યુકેટેડ પીપલ. મને રજા મળી ગઈ અને હું હિમાલયથી ચાલતો ચાલતો રાજસ્થાન થઈ અમદાવાદ આવ્યો, જ્યાં મારી મા રહેતી હતી. એને મેં 15મો અને 12મો અધ્યાય શીખવાડ્યો. બસ પણ આવી રીતે જ ભિક્ષામ દે, અઠ્ઠે તગડે હો, ભીખ માંગતો, શરમ નહીં આતી, નોકરી કરો, મહેનત કરો. માતા કૃપયા ગુસ્સા મત કરના એમ કરીને બીજે ઘેર જતો હતો. 5 ઘેર જવાનું અમારે શીખવાડવામાં આવેલું. શ્રી નારાયણ હરિ ઉભા રહેવાનું, ના મળે તો સમજવાનું ઈશ્વરે નક્કી કર્યું છે આજે ઉપવાસ કરવાનો. ટૂંકમાં અહીંયા આ કઈ ના આંગણે એક બ્રાહ્મણ ભિક્ષુક આવે છે. ત્યાં આ તો રાજપુત્રી હતી, તરુણાવસ્થાના આંગણે ઉભેલી, અનમેરિડ. ખૂબ રૂપાળી. અને પેલો બ્રાહ્મણ છે એ કદરૂપ હતો, ભિક્ષા માટે આવેલો. દાળ ચોખા કે કઈ આપવું જોઈએ, એના બદલે કઈ કહીએ એનું શરીર જોઈ, એની કાયા જોઈ ટીકા કરી. કદરૂપા, બેડોળ, ચાલે જા. દ્વેષ ઉપજાવી શરમાવે તેવું ચિત્ર ઊભું કર્યું. છતાં કઈ અપરિપક્વતાને આંગણે ઉભેલી. આ બ્રાહ્મણ ભિક્ષુક બોલતો નથી, એને ભિક્ષા મળી નથી, પણ શાપ આપે છે. તને તારા રૂપનું આટલું બધું અભિમાન છે, તેથી જા, તારા હાથે એવું નિંદ કાર્ય થશે કે સમગ્ર જગત તને ધિક્કારશે. શાપ સાથે જાણે વરદાનની પ્રસૂતિ જોડવામાં થતી હોય એવું લાગ્યું. શ્રાપની સાથે કોઈ વરદાનની પ્રસૂતિ જોડવામાં આવે, જેમ કોઈના ઘેર ટ્વિન્સ થાય, 2 સાથે જન્મ થયો, એક વરદાન અને એક શ્રાપ. પેલા બ્રાહ્મણે આવી વાત કરી. તમને જે સમજાય તે સમજો. કઈ રાજા દશરથની પ્રિય રાણી હતી, પ્રિયતમા બની. તેથી દશરથ સાથે દેવોને સહાય કરવા માટે એકવાર એવું બન્યું કે યુદ્ધનું એલાન થયું. કઈ બેડોળ મેં કહ્યું ભિક્ષુકને જુએ છે, કદરૂપા શરીરને જુએ છે, એની નિંદાને મશ્કરી કરે છે. સ્વયં રાજપુત્રી રૂપનો અંબાર અપ્સરા જેવી હતી, તેથી દ્વેષ સહન ન કરી શકી. બ્રાહ્મણ એટલે કોણ? ભિક્ષુક બ્રાહ્મણ એટલે કોણ? બ્રહ્મજ્ઞાતા કહેવાય. જે જીવતા એટલે મૃત્યુ પૂર્વે બ્રહ્મને જાણી લે એને બ્રાહ્મણ કહેવામાં આવે.
તમારી સરનેમ દવે હોય, ત્રિપાઠી હોય, ત્રિવેદી હોય, વેદ હોય એટલે તમે બ્રાહ્મણ છો એવું નહીં. તમે જનોઈ પહેરી છે એટલે તમે બ્રાહ્મણ છો એવું નહીં. આવો ઉપદેશ આપણા ઉપનિષદો મને શ્રુતિઓમાં આપવામાં આવેલો છે. યો વા એતદક્ષરમ ગાર્ગી વિદિત્વા અસ્માન લોકાત પ્રેતિ સ બ્રાહ્મણ. યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાર્ગીને ઉપદેશ આપે ત્યારે કે છે, પ્રશ્ન છે બ્રાહ્મણ એટલે કોણ? તો કે છે કે હે ગાર્ગી, મૃત્યુ પૂર્વે જે કોઈ ઉત્ક્રમણ કરી સંક્રમણ માટે બીજા જન્મ માટે જાય છે, યુવા એતદક્ષરમ ગાર્ગી વિદિત્વા અસ્માન લોકાત પ્રેતિ, આ લોક છોડીને જાય છે એ પૂર્વે જો એ બ્રહ્મને જાણી ચૂકેલો હોય તો જ એને બ્રાહ્મણ કહેવાય. અને આજે આપણે અટકથી બ્રાહ્મણ ઓળખીએ છીએ. અટકથી પણ ઓળખાય પણ એ જુદી રીતે. જેને 4 વેદ મોડે હોય, એક વેદ મોડે કરતા કરતા 10 વર્ષ થાય, હી ઇઝ નોન એઝ મિસ્ટર વેદ. આ બધી પરંપરા ઉત્તર ભારતમાં ચાલે છે. જેને 2 વેદ મોડે હોય, હી ઇઝ મિસ્ટર દ્વિવેદી. 3 વેદ મોડે હોય, હી ઇઝ મિસ્ટર ત્રિવેદી. 4 વેદ મોડે હોય, હી ઇઝ મિસ્ટર ચતુર્વેદી. ઉત્તર ભારતમાં આવી અટક આપવામાં આવે. દક્ષિણ ભારતમાં પણ નામુંદ્રીપાદ બ્રાહ્મણોને આવી અટકો આપવામાં આવેલી છે. બંને રીતે સમજવાનું બ્રાહ્મણ એટલે કોણ. શાસ્ત્રમાં એવી પણ વાતો છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણકારો હોય એ બ્રાહ્મણ કહેવાય ને બ્રાહ્મણ હોય એ જ બ્રહ્મવિદ બની શકે. અહીંયા મેં શ્લેષ વાપર્યો, એક શબ્દ ન સમજાય એવો વાપર્યો કે કૈકેયીને નાનપણમાં શ્રાપ અને વરદાન એક સાથે મળ્યા. જોડકા ટ્વિન્સ જન્મે એમ મળ્યા. કૈકેયીએ કટુ વચન કયા રામને કે રામને 14 વર્ષ વનવાસ અને ભરત અને પોતાના પુત્રને રાજગાદી. આવા આશીર્વાદથી જ ભાવિમાં પુણ્ય પ્રકોપ જેને કહેવાય એનો જન્મ થવાનો છે. શ્રાપ કેવા ફળદાયી નીકળે છે એ પણ સમજવાનું. ગૌતમ ઋષિ ના શ્રાપે અહલ્યા શીલા બની ગઈ હતી. શીલાને એકવાર મનમાં એવો વિચાર આવ્યો કે એક યક્ષ પોતાની સુંદર પત્નીને લઈને જતો હોય છે અને જુએ છે, ઓ કેટલું સરસ જોડું છે આ, મને આવું ભાગ્ય ક્યાં મળ્યું. અને આ વિચારની સંભાવના, આ વિચારનું જ્ઞાન ગૌતમ ઋષિને થયું. અને ગૌતમ ઋષિએ છેવટે કહ્યું પોતાના પુત્ર પરશુરામને કે તારી માતાનું મસ્તક કાપી નાખ. તમને એ સમજાવવા માંગુ છું કે ગૌતમ ઋષિના શ્રાપે અહલ્યા શીલા બન્યા અને શીલામાંથી અહલ્યા બની રામના સ્પષ્ટ થઈ.
એટલે રામને જંગલમાં જવાનું હશે જ શીલાને અહલ્યા બનાવવા માટે. રામને જંગલમાં જવાનું હશે જ, કારણ કે કેવટે કહ્યું કે મેં સાંભળ્યું છે કે શીલામાંથી અહલ્યા બની ગઈ હતી, તો તમે મારી હોડીમાં બેસો અને તમારા પગની રચકણ અડે તો મારી હોડી પથ્થર જેવી થઈ જાય, મારી આજીવિકા સમાપ્ત થતી જાય, એટલે મને પગ ધોવા દો. અને આપણે જાણીએ છીએ પગ મને ધોવાને દો રઘુરાઈ. રાવણ રાક્ષસ થયો, ક્રૂર હતો, લંકા સોનાની બનાવી નાખી અને પરાક્રમી હતો, આજુબાજુના દેશને પોતાનામાં પડાવી નાખનાર હતો. આવી ખાનગી વાત કઈ કઈના મનમાં હતી કે રખેને આપણા પર ચડી કરે તો. એટલે આ રાવણ છે, એના રાક્ષસી કૃત્યો બંધ થાય તો સારું એવી કલ્પના એના મનમાં હતી. આ કઈ કઈનું બેકગ્રાઉન્ડ તમને કહ્યું. કઈ કઈ રાજા દશરથની પ્રિયતમાથી અને દશરથ સાથે દેવોને સહાય કરવા માટેનો એક મોકો એના હાથમાં આવે છે. જ્યારે દેવ અને દાનવ યુદ્ધ નક્કી થયું, હંમેશા દેવ અને દાનવો ઝઘડતા જ હોય છે. આજે પણ પેપરમાં વાંચો કે કુંભ મેળો થવાનો છે, લાખો માણસો ભેગા થશે. શેના માટે? અમૃત લેવા માટે. એ અમૃતનો ઘડો આવ્યો ક્યાંથી? દેવ અને દાનવોનું યુદ્ધ થયું. શેષનાગને દોરી બનાવી અને સમુદ્રનું મંથન ચાલતું હતું, એમાંથી અમૃત નીકળવા માંડ્યું. ઘણી બધી વસ્તુ નીકળી, ઐરાવત નીકળ્યો અને અમૃત નીકળ્યું. એટલે અમૃત કોણ લે, કોને અમર ના થવું હોય. એક ઘડો રાક્ષસો લઈને દોડ્યા તો દેવો એની પાછળ દોડ્યા, તો ઘડો પાછો દેવો પણ હાથમાં આવ્યો, રાક્ષસો પાછળ પડ્યા. એમ કરતા કરતા એ અમૃતના ઘડામાંથી જ્યાં જ્યાં અમૃત થોડું થોડું ઢળ્યું, એવી જગ્યાએ અત્યારે આ કુંભ મેળો ભરાય છે એવું કહેવામાં આવે છે. મારે તમને વાત સમજાવી છે કે જુદી છે. ટૂંકાણમાં મારે એટલું જ કહેવું હતું કે દેવ અને દાનવો પણ ઝઘડે તો તમે ઝઘડો, એમાં નવાઈ ક્યાં? એક જ મા બાપ ન હોત તો પણ ઝઘડો, ના હોત તો પણ ઝઘડો. કારણ હોય તો ઝઘડો જ, વિના કારણે પણ ઝઘડો. સારામાં સારા પ્રવચન સાંભળવામાં તમે એક સીટ પર બેસતા હોય અને એ સીટ પર કોઈ દાડો બીજું આવીને બેઠો હોય તો ઉઠ, મારી છે. ઝઘડવું આપણો સ્વભાવ. એમ દેવ અને દાનવો દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલ્યું. એમાં મદદ કરવાની તક મળી ગઈ આ કઈ કઈને. એટલે મેં કહ્યું, જેમ પેલા ટ્વિન્સ જન્મે ને શ્રાપ અને આશીર્વાદ, એમ આ વરદાન જેવી તક મળી ગઈ. કોને? કઈ કઈને. અને દેવોને સંગ્રામમાં મદદ કરવા એ સદભાગીની બની. એવી તક કોઈ વરદાનથી પણ મહાન છે. દેવ સેવાથી મહાન કોઈ પુણ્ય નથી. મહારાજા દશરથની અમોઘ
યુદ્ધ કળાથી કઈ કઈ પરિચિત હતી. નાનપણમાં જ રાજા કૈકેયીની પુત્રી એટલે યુદ્ધ કળામાં નિષ્ણાત. પિતા કૈકેયી પાસેથી આ બધું શસ્ત્ર કેવી રીતે વાપરવા અને યુદ્ધ કેમ કરવું એ કળા શીખેલી હતી. કૈકેયીને જો પ્રથમ વરદાન મળ્યું હોય તો દેવ અને દાનવના યુદ્ધમાં પ્રવેશ કરવાનું વરદાન મળ્યું. શ્રાપની વાત તો પાછળ આવે, પેલા વરદાન મળ્યું. દેવોના યુદ્ધ માટે મદદ કરવાની તક મળી. રાજા દશરથે તેની યુદ્ધમાં સાથે લઈ જવાની તૈયારી કરી. 3 હતી પણ એકને જ સાથે લઈ જવાની તૈયારી કરી. કેમ? કૈકેયીને પોતાના યુદ્ધ કૌશલ્યનું જ્ઞાન હતું. એને પ્રદર્શન કરવાનો મોકો મળ્યો. જેમ કોઈને પોતાનું રૂપ પ્રદર્શન કરવાનો મોકો મળે, કોઈને પોતાનું ધન પ્રદર્શિત કરવાનો મોકો મળે, એમ આ કૈકેયીને યુદ્ધમાં કૌશલ્ય હતું એની પાસે, એ પુરવાર કરવાનો મોકો મળી ગયો. તે માત્ર ગૃહિણી કે સૌંદર્ય સજ્જ થઈ રાજમહેલ શોભાવનારી સન્નારી નહોતી, રાણી હતી, પણ આભૂષણ પહેરી અને બહાર નીકળનારી નહીં. કુશળ યોદ્ધાઓ સંગ્રામનું શુભ મુહૂર્ત શોધતા હોય. Now one of the important point, please, my dear, lend me your ears. કુશળ યોદ્ધાઓ એટલે સારા લડવૈયાઓ. સંગ્રામ ક્યાં થાય છે, લડાઈ ક્યાં થાય છે, હું મારું કૌશલ્ય બતાવું એમ સંગ્રામનું મુહૂર્ત શોધતા હોય છે. પણ કૈકેયીના જીવનમાં મુહૂર્ત દોડતું એના ચરવામાં આવે. આ મોકો છે, બતાય તારી તાકાત. અને પતિના આશીર્વાદથી આનાથી બીજું મોટું વરદાન કયું હોય કે પતિ પોતાની પત્નીને યુદ્ધમાં લઈ જાય, દેવ અને દાનવોના યુદ્ધમાં. આ કયો સંગ્રામ હતો? સંભરાસુર કે સંભરાસુર નામના રાક્ષસ સાથે દેવોનો સંગ્રામ જાહેર થયેલો. દેવોએ મહારાજા દશરથની સલાહ માંગી. દેવોએ રાજા દશરથની સલાહ માંગી. રાજા દશરથે રાણી કૈકેયીને સહાય અને સંગાથ માટે સાથે રાખી. રણભૂમિમાં તેનો અભિપ્રાય અનુલંઘનીય હતો. પ્રિયતમાની પસંદગી, વન્સ અગેન પ્રિયતમાની પસંદગી પલંગમાં, શયન ખંડે કે પરાક્રમના પ્રાંગણમાં. પ્રિયતમાની પસંદગી ક્યાં હોય? શયન ખંડે હોય. પણ આ પ્રિયતમાની પસંદગી પરાક્રમના પ્રાંગણમાં, મર્દાનગીના માંડવા ઉપર. આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. કોઈ તો એવું વિચારે કે પ્રિય તમારે ઘેર રહેવા દો, એને આ લડીમાં લઈ જવાની જરૂર શું? અકળાઈ જશે. યુદ્ધમાં તો મુશ્કેલીનો સામનો કરવો પડશે અને કદાચ એની હત્યા પણ થઈ જાય. ત્યારે રાજા દશરથ કહે છે, મારી સાથે ચાલો. અવધપતિ દશરથના મનમાં કૌશલ્ય અને સુમિત્રા કરતા કૈકેયી કંઈક વિશેષ હતી. કૈકેયી દશરથના દૈવત અને કૈવતથી સુગ્ન અને સામ્રાજ્ઞી હતી. દશરથની અમોઘ શક્તિથી એ પરિચિત હતી. કોણ? કૈકેયી.
દશરથની અમોઘ શક્તિથી એ પરિચિત હતી. પેલી 3 રાણી હતી, પણ એ બેને દશરથ આટલો મોટો લડવૈયો છે એવી ખબર નથી. એવી ખબર માત્ર કઈ નથી. દુશ્મનોના દળ અને બળને પારખનારી હતી કઈ. યુદ્ધ કળા અને રાજનીતિ એના રૂવાડે રોપાયેલ શસ્ત્રો હતા. અજ્ઞાત હોવું અને ગાફેલ રહેવું, અજ્ઞાત હોવું અને ગાફેલ રહેવું એ કોઈ પણ યોદ્ધા માટે પરાજયનું પ્રથમ પગથિયું છે. એટલે આજે પણ આપણે જોઈએ છે કે જે આતંકવાદીઓ છે એ સંતાયેલા હોય, અજ્ઞાત હોય, એટલે આપણા પર વાર કરી શકે. અને ગાફેલ રહેવું એટલે એવા અવનવા ડ્રેસમાં એ લોકો હોય કે આપણને સમજ ના પડે કે આ કોણ છે. ગાફેલ રહેવું એટલે શાસ્ત્રની ભાષામાં કહું તો દે આર કેમોફ્લાઇઝ. આતંકવાદીઓ અને આતંકવાદીઓ કેમોફ્લાઇઝ રહે એમ આ બધું કઈને ખબર હતી. અજ્ઞાત હોવું ને ગાફેલ રહેવું એ કોઈ પણ યોદ્ધા માટે પરાજયનું પ્રથમ પગથિયું છે. તેવું સ્પષ્ટ જ્ઞાન કઈને અચૂક બાણ જેવું હતું. લોકનિંદા અને ભીરુતાનું નિકંદન કરી ચૂકેલી, લોકનિંદા અને ભીરુતાનું નિકંદન કરી ચૂકેલી. યુદ્ધમાં જાય એટલે ગમે એવા કપડા પહેરવા પડે, લોકનિંદા થાય, એને એની પડી નથી. ભીરુતા ભય નામની વસ્તુ તો એના જીવનમાંથી દેશ વટો લઈ ચૂકેલી. કઈ સંગ્રામનો સોદો કરવા તત્પર હતી. રાજા દશરથે સંગ્રામ માટે સાથ માંગ્યો, તે જ તેના જીવન સાફલ્યનો ચમત્કાર છે. કઈએ મંત્રી સુમંતને આદેશ આપ્યો, કઈએ મંત્રી સુમંતને આદેશ આપ્યો, પ્રદર્શન નહીં, પરાક્રમ માટે સૈન્ય તૈયાર કરો. પ્રદર્શન નહીં, પરાક્રમ માટે સૈન્ય તૈયાર કરો. જોતામાં હસ્તીદળ, અશ્વદળ, પાયદળ તૈયાર થવા લાગ્યા. સૈનિકોએ મંત્ર જંત્ર તથા મોરા હાથે બાંધવા માંડ્યા. એ જમાનામાં મંત્રો સાથેના હાથમાં બાંધવાના જંત્રો હતા. સૈનિકોએ મંત્ર જંત્રના મોરા બાંધવા માંડ્યા. છાતી પર બખ્તર બાંધવા માંડ્યા. માથે પાઘડીઓ બાંધી મસ્તકો સાબદા કર્યા. યોદ્ધાઓ શસ્ત્ર અસ્ત્ર કાળ રૂપ આયુધો ધારણ કર્યા. આજની જેને હેલ્મેટ કહેવામાં આવે છે, હેલ્મેટ એ વખતે નથી, એટલે સાફા બાંધતા હતા. હાથમાં પકડી અને લડી શકાય એને શસ્ત્ર કહેવાય. હાથથી છૂટી અને જાય એને અસ્ત્ર કહેવાય. ફોર યોર ઇન્ફોર્મેશન, તલવાર શસ્ત્ર છે, હાથથી લડી શકાય. બંદૂક શસ્ત્ર નથી, બંદૂકને અસ્ત્ર કહેવાય કે ગોળી છૂટીને બીજે જાય છે. રોકેટ છૂટીને જાય એટલે અસ્ત્ર કહેવાય, પણ ગદા હોય એ શસ્ત્ર કહેવાય. હાથમાં શસ્ત્ર પકડી અને ઘા થાય એ તલવાર, બરછી, વાઘનખ. આ વાઘનખનો ઉપયોગ શિવાજીએ પહેલો કર્યો એ આપણે ઇતિહાસમાં જાણીએ છીએ. કોને મારવા એ ખબર છે? અફઝલ ખાનને. અફઝલ ખાન ઊંચો તગડો મોટો હતો, એને એમ કે હું તો ગળચું દબાઈ દઈશ, પણ શિવાજી હાથમાં વાઘ નખ પહેરીને ગયા હતા અને પેટ ચીરી નાખ્યું. એટલે શસ્ત્ર હાથમાં પકડી અને યુદ્ધ થાય એને તલવાર, બરછી, વાઘનખ, અસ્ત્ર બીજી વસ્તુ છે. હાથથી છૂટીને આકાશમાં ઉડી
અને ઘા કરે એને અસ્ત્ર કહેવાય. હું આમ ફેંકું ભારો, હાથથી છૂટીને ગયો એને અસ્ત્ર કહેવાય. તો શસ્ત્ર અસ્ત્ર તૈયાર થયા. તીર છે એ અસ્ત્ર કહેવાય, અગ્નિ અસ્ત્ર કહેવાય. આજે અત્યારે આધુનિક યુગમાં જેને નેપામ બોમ્બ કહેવામાં આવે છે, જેનાથી આગ લાગે એને પહેલા અગ્નિ અસ્ત્ર કહેવામાં આવતું. આ બધી વાતોની વાતો ચાલ્યા જ કરે, પણ સાથે સાથે કહું છું, રાજા દશરથ 36 શસ્ત્ર સહિત રુદ્ર રૂપે રથારૂઢ થયા. રાજા દશરથ શરીર ઉપર 36 શસ્ત્ર બાંધી અને લડવા તૈયાર. કઈ કઈ રણચંડીનું રૂપ લઈ રથને પાછલા ભાગમાં બેસે. આ મારા જીવનનું મુખ્ય પાત્ર છે જે સમજાવું છું. કઈ કઈ રથના પાછલા ભાગમાં બેસે છે અને પાછલા ભાગમાં બેઠી બેઠી બાજ નજરે બધું જોયા કરે છે. દશરથના રથને કઈ કઈ સલાહ આપે છે કે મધ્યમાં રાખો, અને આ બાજુ અશ્વદળ રાખો, અને આ બાજુ ઘોડાઓ રાખો, અને દશરથનો રથ વચ્ચે રાખો. આ સલાહ કઈ કઈ ની. ડાબી અને જમણી બાજુ અશ્વ અને અસ્થિદળ કૂચ કરવા લાગ્યું. ધૂળના ગોટે ગોટા ઉડવા લાગ્યા. આકાશ ધૂંધળું થયું. ગગને મેઘાડંબર રૂપ ધારણ કર્યું. ત્યાં તો અસુરો, રાક્ષસો, દાનવોનું સૈન્ય હો હા કરતું કરતું આવી પહોંચે. દેવ અને દાનવોનું યુદ્ધ થાય એ સામાન્ય ન હોય. માયાવી માથાવાળા, ઊંધા રૂવાડા વાળા, પોળા ઓઠ વાળા, હિંસક દાંત વાળા, ભેંસના ડોળા જેવી આંખો વાળા, વિચિત્ર પોશાકો વાળા કિકિયારો કરતા સામેથી અથડાયા. ખેતરોમાં મકઈ અને બાજરી કે જુવારના ડુંડા લડાય એમ માણસોના માથા કપાવા લાગ્યા. હાથીઓના પગથી દેહ છૂંદાવા લાગ્યા. ઘોર સંગ્રામ સળગી ઉઠ્યો. સમરાંગણ ભડકી ઉઠ્યું. નિર્દયતાની ગર્જના ગગને પહોંચી. નિર્દયતાની ગર્જના ગગને પહોંચી. મહારાજા દશરથે મોટામાં મોટો રાક્ષસ સમરાસુર રાક્ષસે પડકાર્યો, રણટંકાર કર્યો. સામેથી સમરાસુરે બાણોની વર્ષા કરી દશરથ ઉપર. દશરથનો રથ રણભૂમિની મધ્યે પહોંચી અચાનક અટકી ગયો. રણભૂમિની વચ્ચે પહોંચી રથ અટકી ગયો. સૌના શ્વાસ થંભી ગયા. રથના પૈડાની ધૂરી તૂટી ગઈ. તમે સાયકલ ચલાવતા હો તને ખબર હોય, વચ્ચે એક્સેલ હોય જેના પર વ્હીલ ફરે, એમ રથના પૈડાની એક્સેલ એટલે ધૂરી કહેવાય, એ તૂટી ગઈ. તેમ થવાથી પૈડું બહાર નીકળી જવાની તૈયારીમાં હતું. પણ કઈ કઈ રથના પાછલા ભાગમાં બેઠેથી દશરથ આગળ હતા. જો તેમ થાય તો રથ ફંગોળાઈ જાય. ક્ષણ માત્રનો વિલંબ કર્યા વિના કઈ કઈ ઊભી થઈને વાંકી વળી અને પૈડાની ઉપરના ભાગ પર બેસી ગઈ અને પોતાનો હાથ છે ને એ ધરીની અંદર નાખી દે છે. આંગળી નાખ, આખા હાથની વાત છે કે જેના પર રથનું પૈડું ફર્યા કરે. હાથના છૂંદા થઈ જાય, નસો કપાઈ જાય,
ધોધમાર લોહી વયા કરે. ધરીની જગ્યાએ પોતાનો હાથ ફેરવી સારથીને સંકેત કર્યો. દશરથને ખબર ના પડે તેમ કે યુદ્ધ કળાની જાણકાર હતી. સારથીને સંકેત કર્યો, રથ દોડાવો. રાજા દશરથ કંઈ પણ સમજે એ પૂર્વે આ રથે ગતિ પકડી. ટોપ ગિયરમાં રાખો ગાડી અને રથ દોડવા લાગ્યો. દશરથ પૂર્વની જેમ યુદ્ધ કળામાં એકાગ્ર થયા. કઈ ધીરજ ધરી બેસી રહ્યા. વેદનાની આંખે અંધારા આવ્યા. કઈએ સહનતાની અને તિતિક્ષાનો કડવો ઘૂંટડો મૌનમાં ગળ્યો. પતિવ્રતાનો પરચો પ્રકાશિત કર્યો. પતિવ્રતાનો પરચો એને પ્રકાશિત કર્યો. ધન્ય છે કઈને. તિતિક્ષાને વર્તમાને કોઈ પત્ની પતિ માટે અથવા કોઈ શિષ્ય ગુરુ માટે તિતિક્ષા દર્શાવી દુઃખના દરિયે પડતું મૂકવા તૈયાર થાય એવું કદાપી બનતું નથી. અહીં આપણને જોવા મળે. આ તો પત્ની હતી, પ્રિયતમા હતી. અરે પતિને લડવો તો લડે ને ના લડવો ના લડે. પતિ હારે કે જીતે મારે શું? મારે તો મારું મંગળસૂત્ર એમનું એમ રહેવું જોઈએ અને મારો સિંદૂર છે એને લેચ આંચ ના આવવી જોઈએ, એટલું જ પત્ની વિચારતી હોય. વર્તમાનના શિષ્યો કઈ જેવી સ્ત્રીની તિતિક્ષાના તણખલા બરાબર પણ નથી. તેવા યુદ્ધથી લોકો નાસવા તૈયાર છે. વર્તમાનના શિષ્યો કઈની તિતિક્ષાના તણખલા બરાબર પણ નથી. કઈ જેવું દુઃખ તો આવે ને આવે અને જાતે વરેલું દુઃખ છે. એટલા જ સમયમાં તો સમરાસુર નજીક આવી પહોંચ્યો. રાજા દશરથે ધનુષ્યની પણછ કર્ણધાર સુધી ખેંચી, એટલે ધનુષની પણછ કર્ણધાર સુધી ખેંચી અને સમરાસુર સંબાસુરની નાભી છેદાઈ ગઈ. અસુરો ધરાશયી થયા, એમણે પ્રાણ ત્યાગી દીધા. આમ અસુરરાજ મરતા સૈન્ય ભાગવા માંડ્યું. અસુરો પ્રાણ બચાવવા નાસભાગ કરવા લાગ્યા. રાજા દશરથે વિજયનો જયનાદ ગજવ્યો. રઘુવંશની વીરતાનો ચમત્કાર અનુભવાયો. ઇન્દ્રાદિ દેવોને મદદ કરી ઋષિઓના યજ્ઞોમાં વિઘ્ન કરતા અસુરોનો પરાજય થયો. વિજયના ઉન્માદમાં દશરથે સારથીને કહ્યું, સારથી રથ અયોધ્યા તરફ લઈ જાઓ. અને છતાં રથ ઉભો છે. તિતિક્ષા વિજય ધ્વજ બની ફરકી રહી હતી. રથ ઉભો છે. તિતિક્ષા વિજયનો ધ્વજ બની અને ફરકી રહી હતી. આ હતી કઈની તિતિક્ષા, અર્થાત દુઃખ સહન કરવાની તાકાત. તિતિક્ષાના મંત્રો તો બધાને મોઢે હોય છે. જીવનમાં તિતિક્ષાનો તણખો પણ હોતો નથી. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ without reaction one must undergo
suffering. અર્થાત એવું કહેવાયું કે દશરથે કહ્યું સારથીને, અયોધ્યા તરફ લઈ જાઓ. રથ ઉભો રહી ગયો, કારણ કે રથ ઉપર તિતિક્ષાનો ધ્વજ હતો, બીજો ધ્વજ નતો. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ. કઈ ચિંતા નથી કરી કે મારું ભવિષ્યમાં શું થશે. કઈ રડી નથી. રુદનનો અણસાર દશરથને આવવા દીધો નથી. મારું શું થશે હવે? એક વાત વાળી ઠૂઠી બની જઈશ તો આ સ્વીકાર છે કે નહીં? મને ચિંતા નહીં, ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે, એવું શાસ્ત્રોએ કહ્યું. આ પાત્રની વાત એટલા માટે કરું છું, આવી તિતિક્ષા જોવા મળતી નથી શાસ્ત્રોમાં ક્યાંય. કઈ મહારાજ વિજયના વધામણા હો કે છે, બોલે છે, પણ કેવી રીતે? કઈ કહે છે, મહારાજ વિજયના વધામણા હો, એક હાથ પાછળ સંતાડેલો છે. મહારાજ 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 આ વિજયના વધામણા હો, વિજય આપને જ વરેલો છે. એટલું બોલી કઈ મૌન થઈ ગઈ. સારથીનું રહસ્ય મૌન સૂચક હોય છે. કઈ નમસ્કાર નથી કરતી, સ્વામીથી એક હાથને સંતાડે છે. ડાબો હાથ ઘાયલ હતો. જ્યારે ઘટનાનો ઘટસ્ફોટ થયો ત્યારે રાજા દશરથના આશ્ચર્યનો પાર નહોતો. જ્યારે ઘટસ્ફોટ થયો, આને વિસ્ફોટ કહેવાય આનંદનો. જ્યારે ઘટસ્ફોટ થયો ત્યારે રાજા દશરથના આશ્ચર્યનો પાર નહોતો. આટલું ત્યાગપૂર્ણ કર્તવ્ય, હે કઈ આટલી વીરતા છતાં અભિમાન શૂન્ય. અરે કઈ વધામણી વિજય કોને? મને નહીં. આ વિજયની વધામણી તને. વિજયનો યશ આપને આભારી છે. વિજયનો અધિકાર આપનો છે. આવો ત્યાગ જોવા ક્યાં મળે? આવા ત્યાગની એક વાત એક શિષ્ય પોતાના ગુરુ માટે કરી છે, અને મારાથી રહેવાતું નથી એટલે તમને કહું છું. આવા ત્યાગની એક વાત એક શિષ્ય ગુરુ માટે કરી છે, અને ગુરુને માટે એને ગાયું, કાષ્ટ થઈ પાવડી પાવની તુજ બનું અંગ પર જો ધરે તું કૃપાળુ. હે ગુરુ, એક શિષ્ય કહે છે, હે ગુરુ, હું લાકડાનું ઝાડ બનવા, ટૂંટું બનવા તૈયાર છું. જો એ લાકડામાંથી તારા પગની પાદુકા બને તો. અંગ પર જો ધરે તું કૃપાળુ. પછી કે છે, વ્યાગ્ર થઈ દેહ વિદાવું આ અજીન થઈ બેસવા કામ લાગું. એ શિષ્ય કહે છે, વાઘ થવા તૈયાર છું,
કોઈ શિકારી મને વીંધી નાખે તો મને પરવા નથી. વ્યાગ્ર થઈ દેહ વિધાવવા, અજીન થઈ બેસવા કામ લાગુ. જો વ્યાગ્ર ચંદ્ર એનું બને અને એના પર બેસી એનું પ્રાર્થના પૂજા કરી શકું એવું તું સ્વીકારે, તું અત્યારે વાઘ બનવા તૈયાર છું. શ્વાન થઈ મંદિરે નિત્ય ચોકી કરું, દર્શ વિન આન કઈ. એ ભગવાન દર્શ વિન આણ નવ કાયમાં ગું. તું ઈચ્છે તો તારા મંદિરનો કૂતરો બનવા તૈયાર છું. નહીં માગું કઈ, રોટલો નહીં માગું, પાણી નહીં માગું. મૂંગો થઈને તારા મંદિરના આંગણે હું બેસી રહીશ, કૂતરો થઈને. શ્વાન થઈ મંદિર ચોકી કરું અને તારા મંદિરની આસપાસ કોઈ આવી ના શકે એવી મારી ઈચ્છા છે. આવો ત્યાગ, કઈ જે ત્યાગ કર્યો, આવો ત્યાગ. એક શિષ્ય એટલે રંગવધૂતે પોતાના ગુરુ માટે આવા શબ્દો વાપર્યા છે. આવી જ ઉન્નત ભાવના અર્જુને પણ પ્રગટાવી છે. અને જ્યારે યુદ્ધમાં વિજય થયો ત્યારે કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાત મયાચ્યુત. યુદ્ધમાં વિજય થયો મહાભારતમાં, ત્યારે કૃષ્ણને કહે છે કે મને મારા સ્વસ્વરૂપની આત્માની સ્મૃતિ મળી ગઈ છે, મારું મોહ, મારું અજ્ઞાન નષ્ટ થયું છે, પણ એનું મને અભિમાન નથી. તત્પ્રસાદાત, તારી કૃપાથી આ થયું. બાણ મારા હાથમાં હતું પણ ચલાવનાર તો તું હતો. અર્જુન પોતે યશ લેવા નથી માંગતો. ગુરુ માટે કેટલો બધો પ્રભાવ હશે. આ ગુરુ માટે કેટલી તિતિક્ષા છે એની. કઈ કહે છે, મહારાજ સ્વામી વિજય તો આપણા બાહુબળનો જ છે, પ્રતાપનો જ છે. આ વિજય છે એ આપણા બાહુબળનું પરિણામ છે. કોણ કહે છે? એક સ્ત્રી કહે છે, એક પ્રિયતમા કહે છે, એક કઈ કહે છે. જેને આપણે ધૂતકારી છે. કોઈ પણ માં પોતાની છોકરીનું નામ કઈ રાખવા આજે તૈયાર નથી. અરે આપણા બુદ્ધિ ચાતર્ય અને આપણા મન અને બાવળાની સહનશીલતા જ મને વિજય અપાયો છે. દશરથ કહે છે, સામે દશરથ કહે છે, આપણા બુદ્ધિ ચાતર્ય, આપણા મન અને બાવળાની સહનશીલતા જ મને વિજય અપાવ્યો છે. તે મારી જાણ બહાર નથી. વિજય તમારો છે, માત્ર નામ મારું છે. કઈ વિજય તારો છે, નામ મારું છે. કઈ કહે છે, આપની વાણીને ધન્યવાદ છે. દશરથ કહે છે, હે હૃદય સામ્રાજ્ઞી, મારું કર્તવ્ય કઈ યુદ્ધમાં વિજયથી પૂર્ણ થતું નથી. તમારો મારા ઉપર મહાન ઉપકાર છે. મને ઉપકારના ભાર નીચે દટાયેલ ન રાખતા મને હલકો કરો. હું હલકો ક્યારે થવું? તે જે કર્યું એના બદલામાં મારી પાસેથી કઈ માગી લે, હું આપવા તૈયાર છું. પણ એ રામરાજ્ય હતું. પ્રાણ જાય પર બચન ન જાય. તમારો મારા ઉપર ઉપકાર છે, ઉપકારના ભાર નીચે મને દટાયેલો ન રાખો.
ઓ રાણી, મને હલકો કરો. દશરથ રાજા પોતાના હલકા થવા માટે કહે છે કે કંઈક મારી પાસે માગ. મને પ્રસન્ન કરવા તમારે મારી પાસેથી વરદાન માગવા પડશે. માગો માગો, અવશ્ય મળશે. આપે રણભૂમિમાં રથને ખંડિત થતો અટકાવ્યો હતો. હું દુશ્મનોનો બંદી બન્યો હોત, કારાવાસે પડ્યો હોત, અરે મૃત્યુ શૈયા પર હું પડી પણ ગયા હોત. કઈ કઈ કે છે, હે પ્રાણનાથ, હે પ્રાણનાથ, આપેલા વચન પડાશે ખરા? હે પ્રાણનાથ, આપેલા વચન પડાશે ખરા? દશરથ, અરે માગી તો જુઓ, માગો તે મળશે, ઈચ્છા હશે તે ફળશે. કેમ? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એટલે કઈ કઈ ના મુખમાં જે શબ્દો સરી પડે છે, યદા મે અવસરે ભૂયા તદા દેહી વરદ્વયમ. એ કહે છે જ્યારે અવસર કોઈ આવશે ને એવો માગવા જેવો, ત્યારે હું માગીશ, અત્યારે નહીં. અને એક નહીં, 2 વરદાન માગીશ. સમય આવશે ત્યારે માગીશ, અવસર જોઈ માગીશ. તે વખતે 2 વરદાન આપજો. તમે વચન પાળશો તેવો વિશ્વાસ છે. સમય આવે હું માગવામાં વિલંબ નહીં કરું. આપ વરદાન આપવામાં શીઘ્રતા દાખવજો. કઈ કઈ જેવી તેવી પ્રિયતમા નથી. વરદાન માટે એક શરત મૂકે છે, સંકોચ વગર કઠોર શરત મૂકે છે અને કહે છે શરમથી ઝૂકી ના જતા, જે માગું તે આપજો. વિજયી થઈ દશરથનો રથ અયોધ્યા પહોંચ્યો. સૌ પ્રજાજનોએ સામયું કર્યું. શંખનાદ થયો. અરે તમારી પાસે હોય તો શંખનાદ કરો ભાઈ. વિજય થઈ દશરથનો રથ અયોધ્યા પહોંચ્યો. સૌ પ્રજાજનોએ સામયું કર્યું. શંખનાદ થયો. મારે તમને એ કહેવું છે, અયોધ્યા પહોંચો કે ના પહોંચો, શંખનાદ તો કરો. દશરથ અને કૈકેયીની આરતી ઉતરાઈ. પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. દશરથ અને કૈકેયીની આરતી ઉતરાઈ. સૌ વિદ્યોત્સવમાં નાચ્યા, કૂદ્યા, ચૂમ્યા. આનંદ યાદ રહે. દેવ અને દાનવ પૂર્વે આકાશવાણી થયેલી. રામાયણના કોઈ પણ પાત્રને અન્યાય ના થાય એવું સમજવું હોય તો એ સમયની દરેકે દરેક સૂચનાઓ યાદ રાખવા જેવી છે. દેવ અને દાનવના યુદ્ધ પૂર્વે એક આકાશવાણી થયેલી. જે પક્ષે રાજા દશરથ હશે એનો વિજય થશે. તે શ્રવણ કરી પવનદેવ રાજા દશરથ પાસે ગયા અને વિનંતી કરેલી કે તમે દેવોને મદદ કરો, દેવોના પક્ષમાં રહો, કારણ કે દેવોનો વિજય થાય તો રાક્ષસોનો સંહાર થશે. હવે રાક્ષસોનો સંહાર થાય કે ના થાય, પેલા દેવદૂતોએ તમારા માટે જે ભોજન બનાવ્યું છે એમાં ભાગ લેવા જવું છે કે તમારે રાક્ષસોનો સંહાર જોવો છે? અને બંને પસંદ ના હોય તો એટલીસ્ટ રાજા રામનો રાજ્યાભિષેક
થતો હોય એમાં તો હાજરી આપતા જાઓ. કે તડકો નડે છે, તડકો નડે છે, ઠંડી વાય છે, બીજું સ્વેટર જોઈએ છે, કંટાળી ગયા છો, મારી ચિંતા છોડી દો. મને તો પરમાત્માએ નિમિત્ત બનાવે અને હે પ્રભુ આવું નિમિત્ત બનાવ્યા કરજો મને. તમે આ કહો તો આગળ વધુ, બાકી બંધ કરું. રાજા દશરથે ચૈત્ર માસની 9મીએ રામના રાજ્યાભિષેક માટે, આ કેમ થાય છે ખબર છે? દેવો અને દાનવોનું યુદ્ધ પતી ગયું અને આ જીતી ગયા અને પાછા આવ્યા, એટલે હવે રામનો રાજ્યાભિષેક થવાની તૈયારી, નિર્ણય થયો. દશરથની એક દ્વિધા છે. અતિ પ્રિય રાણી તો કૈકેયી છે, તેથી રાજગાદી તો ભરતને, પોતાની પ્રિય રાણીના પુત્રને ભરતને મળવી જોઈએ. પરંતુ રઘુકુલ પ્રથા એવી નથી. શ્રેષ્ઠ અને જ્યેષ્ઠને જ ગાદી અપાય, આવો એક નિયમ મહાભારતમાં પણ આવ્યો હતો. અને વિદુર નીતિએ એમ કહ્યું કે જેનું એક પણ અંગ બરોબર ન હોય એને રાજા ન બનાવાય. પેલો આંધળો હતો એટલે રાજા ના બની શકે, એટલે પાંડુને બનાવવામાં આવ્યા. એ વખત તો જે ધર્મના નિયમો હતા એ પ્રમાણે ચાલતું હતું બધું. શ્રેષ્ઠ અને જ્યેષ્ઠને જ ગાદી અપાય. શ્રેષ્ઠને અને જ્યેષ્ઠને, જ્યેષ્ઠ એટલે મોટા ભાઈ હોય તે, અને મોટા ભાઈ તો રામ હતા, શ્રેષ્ઠ પણ હતા, જ્યેષ્ઠ પણ હતા, એને જ ગાદી અપાય. દશરથ મૂંઝવણમાં છે. પ્રિયતમા તો કૈકેયી છે. દેવ દાનવના યુદ્ધમાં મારા પ્રાણ બચાવનાર તો કૈકેયી છે. તો એના પુત્રને રાજગાદી અપાય કે રામને અપાય? નિર્ણય રામની તરફેણમાં આવ્યો. જેમ અત્યારે પાર્લામેન્ટમાં બહુમતથી બધું ચાલતું હોય, ત્યાં પણ સભા ભરાઈ, નિર્ણય રામની તરફેણમાં થયો. રાજા દશરથે દ્વિધા મુક્ત થવા ભરત અને શત્રુઘ્ન ને મોસાળમાં મોકલી દીધા. આમાં આવે ચાણક્ય નીતિ. રામને જો રાજ્યાભિષેક અને તિલક કરવું હોય તો બીજા 2 છોકરાઓ હતા, ભરત અને શત્રુઘ્ન, એ લોકોને કહ્યું, બેટા તમે મોસાળમાં જઈ અને થોડું ફરી આવો. જેમ હું તમને કહી શકું છું કે હું બેસી રહીશ, પણ તમે રસોડામાં જઈ અને તમારો મોસાળમાં ઝાપટી આવો. પણ તમે એવા જ્ઞાની છો કે મને ના પાડો છો. તો ભરત અને શત્રુઘ્નને મોસાળમાં મોકલાયા. એમને નિમંત્રણ ન અપાયું. કૈકેયીના પિતાશ્રી રાજા કેકઈને પણ નિમંત્રણ ન અપાયું. આ પોલિટિક્સ. જો રામનો જ રાજ્યાભિષેક કરવો હોય તો આવું કરવું પડે. એટલે કૈકેયીના બાપને પણ નિમંત્રણ ન આપવામાં આવ્યું. આવા મોટા પ્રસંગોમાં રાજ્યાભિષેક માટે તેડાવ્યા નહીં. કૈકેયી પોતાના પ્રાસાદમાંથી, પ્રાસાદ એટલે પોતાના મહેલમાંથી વાયુ વેગે સમાચાર ત્યાં પહોંચ્યા. ત્યારે કૈકેયીના આનંદ વિભોર બની એણે પોતાના મહેલને શણગારવાનું શરૂ કર્યું. કૈકેયી પોતાની દાસીઓને બોલાવે છે, નોકરોને બોલાવે છે, મારો મહેલ શણગારી દો. કેમ? આજે રામનો રાજ્યાભિષેક થવાનો છે. દરેકના જીવનમાં દ્વિધા તો આવે આવે ને આવે. ઘણી વાર તે જીવન પરિવર્તન માટે પણ હોય. તે સમયે માત્ર વિવેક જ કલ્યાણનું કાર્ય બને. લેટ મી રિપીટ. દરેકના જીવનમાં દ્વિધા તો
આવશે જ, આવી હશે જ, પણ એ સમયે તમારામાં વિવેક હોવો જોઈએ. જો વિવેક હશે તો એટલા માટે શાસ્ત્રમાં વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ એવી વાતો કરી છે. દ્વિધા તો આવવાની જ, કારણ કે જીવન છે માટે. આ બધું ઘણું શીખવાનું છે રામાયણમાંથી, પણ એ વખતે આપણી પાસે વિવેક જોઈએ. વિવેક મીન્સ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન ટુ નો રિયલ એન્ડ અનરિયલ. સત્ય અને અસત્ય બે વચ્ચેનો ભેદ પારખતા આવડે એને વિવેક કહેવાય. નિત્ય વસ્તુ વિવેક એવું શાસ્ત્ર આપણને સમજાવે છે. અને જો વિવેક હશે દ્વિધા સમયે તો કલ્યાણ નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. એટલે રાજ્યાભિષેક માટે કૈકેયીના પિતાને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. ભરત અને શત્રુઘ્નને પોતાના મોસાળ મોકલી દેવામાં આવ્યા. અને કૈકેયી તો પોતાના નોકરને બોલાવીને કહે છે, મારો મહેલ શણગારી દો, હું ખુશ છું, આનંદમાં છું. દ્વિધા એટલે મૂંઝવણ રાજગાદીના પ્રસંગે છે. અહીંયા પ્રિય રાણી કૈકેયી પુત્ર ભરતને રાજગાદી આપી, યુદ્ધમાં શૌર્ય બલિદાન આપી, રથના પૈડામાં હાથ નાખી, હાથને છૂંદાવી વિજય અપાવનાર કૈકેયીના છોકરાને આપી કે રઘુકુળ રીતિ પ્રથાને વફાદાર રહી જે કુટુંબમાં જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ પુત્ર હોય એને ગાદી સોંપાય. તેથી નિર્ણય આવે પહેલા દશરથ રાજા દ્વિધામાં પહોંચી ગયા છે, પણ નિર્ણય રામના પક્ષમાં આવે છે. આ રામાયણ અને મહાભારત ભારતના બે મહાકાવ્ય કહેવાય. 4 વેદોમાં મહાવાક્ય છે, આ મહાકાવ્ય છે. ભારત વર્ષના મહાકાવ્યની રામાયણની મૂંઝવણ છે. અહીંયા અન્ય મહાકાવ્ય મહાભારતની મૂંઝવણ દ્વિધા દૂર કરી વિદુરજીએ અને કહ્યું કે જેનું એક અંગ બરાબર ન હોય ને રાજા ન બનાવાય. પણ એ વિદુર નહોતા, એટલે સભાએ નિર્ણય લીધો રામના પક્ષમાં. પરંતુ રામના રાજ્યાભિષેકના સમાચાર દશે દિશાએ પહોંચ્યા. સૌ કોઈ આનંદ વિભોર છે, માત્ર દેવોને આઘાત લાગ્યો. આખી કથાની મુખ્ય વાત હવે શરૂ થાય છે. એક દિવસ ભોજન મોડું મળશે તો કંઈ બગડશે નહીં. દેવોને આઘાત લાગ્યો. આમાં જેવા રામને ગાદી આપવાની સેવા સમાચાર આયા કે જે દેવો હતા, જે દેવોના પક્ષે દશરથે યુદ્ધ કર્યું, યુદ્ધ જીત્યા, પણ એ લોકોને આઘાત લાગ્યો. દેવતાઓને સમજવા જેવી વાત છે. શ્રી રામના રાજ્યાભિષેકના સમાચાર દશે દિશાએ પહોંચ્યા. સૌ કોઈ આનંદ વિભોર છે, માત્ર દેવોને આઘાત છે. આંચકો અનુભવાયો. દેવો ચિંતિત છે, દુઃખી છે. કારણ સ્પષ્ટ છે. રામ જો ગાદી ગ્રહણ કરશે તો અયોધ્યાના રાજ મહેલમાં અને વૈભવમાં રામ ગળાડૂબ હશે. રામ પોતાની પત્નીઓ સાથે રાત દિવસ વૈભવમાં મોજ મજા કરતો હશે. રામ રાજ ખટપટમાં ખોવાઈ જશે. અને જો એવું થશે તો રાવણ જેવા રાક્ષસના ત્રાસથી મુક્તિ દેવોને મળશે કઈ રીતે?
દરેક જણ પોતાના સ્વાર્થે વિચાર કરે છે. ભલે દેવદાનવાના યુદ્ધમાં દશરથ એક વાર તો જીત્યા, પણ આ રાવણ છે ને એ પણ વિઘ્નકારી છે. તો રાવણ જેવા રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ કેવી રીતે મળશે? દેવોની આજુબાજુ ચોમે શત્રુઓ જ છે. સ્વર્ગ લૂંટવા માટે સ્વર્ગ કોને ના જોઈએ? રાવણનો સંહાર કરશે કોણ? ધર્મ બચશે કઈ રીતે? રાવણ સૌને રંજાડનારો છે, યજ્ઞોમાં વિઘ્ન કરનારો છે. રાવણે બ્રહ્માજી પાસેથી એવું વરદાન પ્રાપ્ત કર્યું છે કે રાવણ નર અને વાનર સિવાય કોઈથી મરી શકે નહીં. રાવણને એવું વરદાન હતું કે કોઈ એને મારી શકે નહીં, અને મારી શકે તો કોણ? નર કાં તો વાનર. પણ રાવણ એવું માનતો હતો, એટલે નર અને વાનર તો મારો ખોરાક છે, એ શું મને કરવાના હતા? નર અને વાનર તો મારો ખોરાક છે. જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય, પુણ્ય કર્મો સમાપ્ત થઈ જાય, પાપ કર્મો ઉદિત થાય, ઈશ્વરના અનુગ્રહનું બાષ્પીભવન થાય, ત્યારે બ્રાહ્મણ કુળે જન્મી શંકરના ભક્તને પણ અધોગતિ અને વિનાશનો જ વિચાર જન્મે છે. શંકરનો ભક્ત હતો રાવણ. પરસ્ત્રીના હરણનો વિચાર જન્મે છે. જો માનવી ને મારી શક્યો હોત તો દેવી સીતા જ ન હોત. જો માનવીને જ મારી શક્યો હોત તો, પણ એને તો ખુમારી હતી કે માનવી મારું કઈ બગાડી શકે નહીં, વાનર મારું કઈ બગાડી શકે નહીં, એને તો ખાઉં છું. એટલે એ સિવાય કોઈ પણ વ્યક્તિ મને મારી શકે નહીં એવું વરદાન પ્રાપ્ત કરેલું. જેથી નીડર હતો. આ રાવણ એટલે કોણ? રાવણ એટલે કોણ? તમે જે ઇતિહાસમાં વાંચ્યું છે ને કે જે જંગલમાં નહીં પણ સમુદ્રની વચ્ચે લંકા નામની સોનાની નગરી બનાવીને રહેતો હતો એ રાવણ. એટલે સાંભળ્યું છે કે નહીં? એટલે હા કે ના? તો હું થાકેલો છું, તમે તો નહીં. રાવણ એટલે કોણ? જે આજે છે, જે કોઈને પણ રડાવે એને રાવણ કહેવામાં આવે છે. રાવૈતી દ્રાવૈતી સર્વજનાનાન યહ સરાવણ. સર્વજનોને જે રડાવે, દુઃખ દે, એ રાવણ છે. રાવણ અત્યારે નથી, દેવું નહીં છે, તમે ઓળખતા નથી. જે માણસ સૌને રડાવે, દુઃખ દે, એ રાવણ છે. આથી દેવોએ દેવી વિઘ્નેશ્વરીને પ્રાર્થના કરી. You must know all this. If you are going to talk to somebody, if you are teacher, if you claim that you are guru of somebody, you must know this reality. આથી દેવોએ દેવી વિઘ્નેશ્વરીને પ્રાર્થના કરી. જેમ અંબા, કાળિકા, અનેક દેવીઓ છે ને. અને હમણાં નવરાત્રી ગઈ, આપણે ભજન ગાતા હતા. ને પણ એ ભજન નતા, ખબર નહીં શું હતું. પણ ભજન માટે ભેગા થતા હતા,
સ્તુતિ માટે, પ્રાર્થના માટે. 2-3 સુંદર ભજન મેં ટીવી ઉપર મૂક્યા છે, પ્રવચન દ્વારા કદાચ તમને સાંભળવા મળે. તો દેવોએ વિઘ્નેશ્વરી દેવી, ઘણી દેવીઓ હોય, એમાં એક દેવી એવી છે જેનું નામ છે વિઘ્નેશ્વરી. એટલે એ દેવી જો કૃપા કરે તો તમે વિઘ્ન કરી શકો. એટલે દેવીઓએ વિઘ્નેશ્વરી દેવીને પ્રાર્થના કરી, રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન ઊભું કરો. દેવી વિઘ્નેશ્વરીએ નિર્ણય કર્યો. એટલે દેવોએ દેવી વિઘ્નેશ્વરીને પ્રાર્થના કરી કે દેવોને મદદ કરવા, રાવણને પરાસ્ત કરવા કંઈક કરો. એટલે વિઘ્નેશ્વરી દેવી તો દેવી છે, હોશિયાર છે. એટલે દેવી વિઘ્નેશ્વરી નિર્ણય કર્યો, હું મંથરાના દેહમાં પ્રવેશ કરીશ. એ વખતે પરકાયા પ્રવેશ થતો હતો. આદિ શંકરાચાર્યના જીવનમાં પણ એવું આવ્યું છે. એટલે વિઘ્નેશ્વરી દેવીએ કહ્યું કે હું મંથરાના દેહમાં પ્રવેશ કરીશ, કૈકેયીને ભ્રમિત કરીશ, વિઘ્ન કરીશ. અને કૈકેયી દશરથના પ્રેમમાં પાગલ છે, મને ખબર છે. કૈકેયી દશરથના પ્રેમમાં પાગલ છે, એ મને ખબર છે. પાગલ ન હોત તો હાથ પલ્લામાં નાખી અને કૂચા ન કરાયા હોત. એટલે આ વિઘ્નેશ્વરી દેવી કહે છે કૈકેયી દશરથના પ્રેમમાં પાગલ છે, પુત્ર પ્રેમમાં અંધ છે, છતાં બેમાંથી કોઈને યાદ ન કર્યા. છતાં બેમાંથી એકેને યાદ ન કર્યા. એનું હૃદય રામમાં રમમાણ હતું. સાંભળજો બરાબર. મંથરાએ રામના રાજ્યાભિષેકના સમાચાર આપ્યા, તેવા શુભ વિચારને અનુમોદન આપતા કૈકેયીએ પોતાના ગળામાંથી હાર કાઢી અને આપી દીધો. હે, રામને રાજગાદી મળવાની છે, લે ઇનામ લઈ જા. મોંઘામાં મોંઘો સોનાનો હીરાનો હાર કૈકેયી પોતાની દાસી મંથરાને આપે. કૈકેયીએ ગળાનો હાર, અમૂલ્ય આભરણ તેને ભેટ આપ્યા. માં કૈકેયીનું યોજનાથી જ માનું કંકુ ખર્યું ને રામ રાજના તિલકનો ઉદય થયો. એવો કંઈક વિચાર આવતો ગયો. રાવણ જેવા રાક્ષસનો સૂર્ય અસ્ત થયો. ઋષિ મુનિના યજ્ઞોના નિર્વિઘ્ને આરંભ થયો. આ રાવણનો, રાક્ષસનો અંત લાવવા માટે આવી યોજના ઘડાઈ. અને એથી શું બન્યું એ વાત કરું છું. ભરત હતો, એ તો મોસાળમાં હતો. ભરત કૈકેયીના મસ્તિષ્કમાં છે. માટે રાજ્યાભિષેકનો સંદેશો લાવનાર દાસી મંથરાને ગળાનો હાર એ ભેટ આપે છે. કૈકેયીને મંથરા માટે દ્વેષ નથી, પુત્ર છે પોતાનો. એટલે એને એમ થયું, વાહ, કેટલું સુંદર કાર્ય, રામનો રાજ્યાભિષેક થાય છે. મારે એટલું જ કહેવું છે, જો રામનો રાજ્યાભિષેક થાય અને રામ ત્યાં અયોધ્યામાં જ રહે તો રાવણ જેવા રાક્ષસનો અસ્ત થાય કઈ રીતે? નંબર 1. નંબર 2, ઋષિ મુનિઓના યજ્ઞોમાં નિર્વિઘ્ને આરંભ થાય કેવી રીતે? બધા જ ઋષિ મુનિઓ યજ્ઞ કરે એટલે આ રાક્ષસો અને રાવણના બધા લોકો આવી અને અંદર હાડકા નાખે. યજ્ઞો ન થાય, ધાર્મિક કાર્ય ન થાય. અને જો રામ અયોધ્યામાં જ રહીને રાજ કરે અને વનમાં ના જાય તો
તો શબરીના મીઠા બોર ચાખી રામ સર્વ જાતિના છે એવું કેવી રીતે પુરવાર થાય? આજે પાર્લામેન્ટમાં મોકાણ ચાલે, જાતિવાદી ઇલેક્શન કરો. શબરીના બોર ખાધા અને સાબિત કર્યું કે હું સૌનો છું અને તમને કહું છું. શું તમારામાં અંતર્યામી થઈને બેઠો નથી? બેઠો જ છે. તમે એને ઓળખ્યો નથી. એને ઓળખવા માટે લોકો સંન્યાસ લે છે. અંતર્યામીને ઓળખવા માટે. પણ બીજાને ઓળખાણ આપતા પૂર્વે પહેલા પોતે જાણવો જોઈએ. જો રામ ગાદી પર બેસી ગયા હોત, વનમાં ન ગયા હોત, તો શીલામાંથી અહલ્યા કેવી રીતે થઈ હોત અને સ્ત્રી જાતિનો ઉદ્ધાર કેવી રીતે થયો હોત? આપણે પોષીએ છીએ કે પેલી એમ કહ્યું કે રામને 14 વર્ષનો વનવાસ, પણ આટલું બધું થયું કઈ રીતે હોત જો એને એવું વરદાન ન માગ્યો હતો? કેવટને રામના પાદ પ્રક્ષાલનનો મોકો કેવી રીતે મળ્યો હતો? એક ભીલને. હું ભીલ કહું છું એટલે તમને સમજ નહીં પડે, પણ સ્વામી નિજાનંદે પૂછજો ત્યારે પરિક્રમા કરીને આયા ત્યારે ગામ છે ઘડી એક, ત્યાં ભીલ લોકોની વસ્તી છે અને એ લોકો આજે પણ તીર કામઠું ચલાવે છે તો અંગૂઠો વાપરતા નથી. એ લોકો માને છે કે અમે એકલવ્યના શિષ્યો છીએ, એકલવ્યના વંશજો છીએ. જેમ શીખો કે છે ખાલિસ્તાન જોઈએ, એમ એ લોકોની માંગણી છે અમને બિલિસ્તાન જોઈએ. આજે પણ છે, પણ તમને ક્યાં ખબર છે? તમારે ક્યાં જાણવું છે આ બધું? કઈ નહીં, ભૂખ્યા પેટે થોડું તો જાણી લો. કેવટ મંદિર બહાર ઉભો હોત, જેને મૂકો ન મળ્યો હતો, આજે રીંછ અને વાનર આજે મદારીની ઝાડમાં જ હોત, ત્યાં નથી, આજે જુહુમાં જોવા મળે. એ લોકોને સારી રીતે રાખવા મળે છે, કારણ કે રામની સેનામાં એ લોકો ગયા હતા. એવી કઈ રીતે કપટી હોય, દોષી હોય, અભાગીણી હોય, કઈ રીતે એવું આપણાથી એવું કહેવાય? પણ લોકોએ એને એવું બિરુદ આપ્યું છે, અભાગીણી છે, કપટી છે, દોષી છે. પોતાના પુત્રને રાજગાદી મળે માટે એડાવા કાવા દાવા કર્યા. એવું છે કે દશરથ રાજાએ તો કીધેલું કે તું 2 વરદાન માગજે. મંથરા રાજ્યાભિષેક તો ભરતનો જ થવાનો છે એવું આપે મને કહેલું. એમ કઈ જેને કહે છે કઈ આપે તો મને ખાનગીમાં કહી દીધેલું કે રાજ્યાભિષેક તો ભરતનો જ થશે, કારણ કે હું તો પ્રિય રાણી છું દશરથની. કઈ કે છે મંત્રાને, હે મંત્રા, મને ભરત અને રામમાં કોઈ ભેદ દેખાતો નથી, બંને મારા જ પુત્રો છે. ઉપરાંત મહારાજા દશરથની રઘુકુળ પ્રથાનું ઉલ્લંઘન તો ન થાય ને? ત્યાં મંથરાએ અમૂલ્ય આભરણ અને હાર ગળામાંથી કાઢી પાછા ફેંકી દીધા. એને જે ભેટ આપવામાં આવી હતી ને એ ફેંકી દીધા. એટલે કઈ કે છે, અરે મંથરા, તું રામને ક્યાં ઓળખે છે? નમે પરમ કિંચિત દિતો વરમ પુનઃ
પ્રિયમ પ્રિહાર્થે સુવચમ વયો મૃતમ તથા યો વાચત તમ મત પ્રિયોત્તમ વરમ પરમ તે પ્રદદાતિ તમ વૃણુ. કઈ કઈ કહે છે, હે મંથરા, રામના રાજ્યાભિષેકના સમાચારથી વધુ પ્રિય અને અમૃત સમાન સુવચનો અન્ય કોઈ હોઈ શકે નહીં. તે મારી પાસેથી વરદાન મેળવવાની પાત્રતા કેળવી છે. આ હાર લઈ લે. આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે ત્યારે તું જે માગીશ એવું તને આપીશ. વ્યક્તિને આંખથી જોવો, તેના દેહ આદિ વ્યાધિ અને ઉપાધિથી ઓળખવો, તે જડ અને જન્મેલાને ઓળખવાની વાત છે. તેના કર્તા અને ભોગતા તરીકે ઓળખવો, તે જીવાત્માને ઓળખવાની વાત છે. ધીસ ઇઝ તત્વજ્ઞાન. કઈ કઈ તો દેહને મંદિર અને રામને મંદિરની પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ, ભીતરના અમૂર્ત મૂર્તિ તરીકે, આત્મા તરીકે માને. કઈ કઈની દ્રષ્ટિ જુદી હતી. વન્સ અગેન, કઈ કઈ તો દેહને મંદિર બનાવે છે, રામને મંદિરની પોતે કરેલી પ્રાણ પ્રતિષ્ઠા તરીકે માને છે, અને મૂર્તિમાં અમૂર્ત આત્મા તરીકેનું દર્શન કરે છે. કોણ? કઈ કઈ. આ રામ માટેનો કેવો ભાવ છે તે. જઉં વિધિ જન્મું દેહ કરી છું, હા હું રામસ્ય પૂત પૂતો હું, પ્રાણ તે અધિક રામ પ્રિય મોરે, તિન કે તિલક છોભું કસતો રે. હે મંથરા, રામ મને પ્રાણથી અધિક પ્રિય છે. રામના રાજ્ય તિલકથી તું કેમ દુઃખી છે? હું તો વિધાતાને પ્રાર્થના કરું છું કે બીજા જન્મે રામ મારી કુખે જન્મ લે. હે મંથરા, તું કેમ દુઃખી છે? હું તો ઈશ્વરને પ્રાર્થના કરું છું કે રામ મારી કુખે દીકરો થઈને જન્મે. અને મેં કહ્યું તેમ, જો મને મોક્ષ ના મળે તો હું કઈ કઈની કુખે જન્મવા તૈયાર છું. જે રામના કાર્યમાં બદનામ થવા, નિંદિત થવા, નિંદાનું ઝેર પીવા તૈયાર હતી, એ ઝેર પીનારીના પેટે હું જન્મવા તૈયાર છું. શ્રી રામ ધર્મજ્ઞ છે, શ્રી રામ ગુણજ્ઞ છે, સદાચારી છે, આજ્ઞાકીત છે, સત્યવાદી છે, પવિત્ર છે, ચરિત્રવાન છે. શ્રી રામ દેવી કૌશલ્યા જેટલું જ માન મને આપે છે. મહારાજના જ્યેષ્ઠ પુત્ર પણ છે. એમના રાજ્યાભિષેકથી હે મંથરા, તું કેમ દુઃખી છે? અહીંયા કઈ કઈની રામ ભક્તિનું દર્શન રામાયણમાં થાય છે, પણ લોકોએ આ દર્શનને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. વિશેષમાં સ્ત્રીઓ પુત્રીનું નામ કઈ કઈ રાખતા ડરે. કઈ કઈ વરદાન માગે છે. ભગવાન રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી, તેવા વરદાનની માંગણીમાં કઈ કઈ કારણ નથી, નિમિત્ત છે. ભગવાનની લીલામાં ભાગીદારી નિભાવી છે. દેવોએ પેલી વિઘ્નેશ્વરી દેવીને કહ્યું કે એવું કરો કે રામનો રાજ્યાભિષેક ન થાય, કારણ કે જો રામનો રાજ્યાભિષેક થશે તો રાવણને મારશે કોણ? ભગવાનની લીલામાં કઈ કઈ એ ભાગીદારી નિભાવી છે, નિમિત્ત બનવામાં દોષ ક્યાં?
નિમિત્ત બનવામાં દોષ ક્યાં? ભગવાન કૃષ્ણે તો જાહેરમાં કહ્યું છે અર્જુનને કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. અને એક વાત કહી દઉં, આજે કોઈ પણ શુભ કાર્ય હોય એમાં જો તમારે નિમિત્ત બનવાનું હોય તમને પાપ નહીં લાગે. એટલા માટે એવું કહેવાય છે કે આતતાઈઓને મારવામાં પાપ નથી. ભગવાન રામે કહ્યું અર્જુને શસ્ત્રો નીચા મૂકી દેલા, હું નહીં લડું એમ કરીને રથના પાછલા ભાગમાં બેસી ગયો હતો. હું લડીશ ને યુદ્ધ કરીશ તો સ્ત્રીઓ વિધવા થશે, બાળકો અનાથ થશે, સંહાર થશે, પાપ થશે અને ઇતિહાસમાં કાળા અક્ષરોમાં મારું નામ લખાશે. આવી બધી વાતો કરનાર અર્જુનને ભગવાન સમજાવે છે ત્યારે કહે છે આતતાઈઓને મારવામાં કોઈ પાપ નથી. આતતાઈ એટલે કોણ? આતતાઈ એટલે જે કોઈ સ્ત્રીની લજ્જા લૂંટે એને આતતાઈ કહેવાય. તો દુશાસને ભર સભામાં દ્રૌપદીના વસ્ત્રોનું હરણ કરેલું એ આતતાઈ કહેવાય. જે જીવતા લોકોને સળગાવી મૂકવાની યોજના કરે એને આતતાઈ કહેવાય. તો પાંડવોને જીવતા બાળી મૂકવાની યોજના કરેલી લક્ષાગૃહ બનાવીને, પણ એ તો ગુફા ખોદીને બચી ગયા. એટલે જીવતા બાળવાની યોજના કરે એને આતતાઈ કહેવાય. જે કોઈને ઝેર આપે એને આતતાઈ કહેવાય. દુર્યોધને રમત રમતમાં બોલાવીને ભીમને ઝેર આપી દીધેલું એ આતતાઈ કહેવાય. યુદ્ધના નિયમ પ્રમાણે જેની પાસે શસ્ત્ર ન હોય એક પણ, એના પર શસ્ત્રથી વાર કરવામાં આવે એ આતતાઈ કહેવાય. અભિમન્યુ કોઠામાં પ્રવેશ કરે છે, રસ્તો દેખાતો નથી, હાથમાંથી શસ્ત્રો છૂટી જાય છે, રથનું પરવું લઈને ઊભો થાય છે, એને વાર ન કરાય અને બધા લોકો એને માર્યો. એ આતતાઈ કહેવાય. કોઈ એકલો માણસ સૈનિક હોય અને એ સૈનિક એકલો હોય, એના ઉપર અનેક લોકો તૂટી પડે, એ આતતાઈ કહેવાય. ટૂંકમાં મારે તમને એટલું જ સમજાવવું છે. આવા આતતાઈઓ હોય એને મારવામાં જો તમારે નિમિત્ત બનવું પડતું હોય તો એમાં પાપ લાગે નહીં. આ બધી વાત ના સમજાય તો કઈ નહીં. હું ઝેવિયર્સ કોલેજમાં ગયો અને 4 વર્ષ સુધી ભણ્યો ત્યારે જો કોઈને પગે લાગીને જતો હું કોલેજ, તે હતા મહાત્મા ગાંધી અને એની આત્મકથા મેં ઘોડીને પીધી છે. અને એમાં મહાત્મા ગાંધીના જીવનમાં એક પ્રસંગ આવે છે. એ ગાય જતી હોય છે, એની પાછળ કસાઈ પડી હોય અને કસાઈ આવીને મહાત્મા ગાંધીને પૂછે છે કે ગાય કઈ બાજુ ગઈ છે? ગાય ગઈ હતી તો આ બાજુ, પણ મહાત્મા ગાંધી કહે છે ગાય આ બાજુ ગઈ છે. એવામાં પાપ નથી લાગતું. હું ટૂંકમાં રામાયણ સમજાવું છું. રામાયણનું એક પાત્ર જ મારે તમને સમજાવવું છે. અને એક પાત્ર સમજાય તો મને વિશ્વાસ છે કે તમારી વિચાર સરણીમાં ઘણો મોટો ફેરફાર આવી શકશે. એટલા માટે મેં આવા અનેક પાત્રોની પસંદગી કરી છે, પણ સમયના અભાવે આ પાત્રમાં વધારે સમય લઉં છું. તમે એમ ના માનશો કે છોડી દઈશ. એટલે આ વાર્તા છોડી દઈશ એમ ના માનશો. વાર્તા અધૂરી નહીં રાખું, પણ તમને છોડી દઈશ. એટલા માટે છેલ્લું વચન જોઈ લઈએ.
ગીતામાં જ્યારે અર્જુનને એવું કહેવામાં આવે છે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન, ત્યારે અર્જુન છે ને એવો હતો કે જે બંને હાથે બાણ ચલાવી જાણતો હતો, એટલે એને સવ્ય સાચી કહેવામાં આવે. બીજી વાત કરી દઉં, મહાત્મા ગાંધી બંને હાથે લખી શકતા હતા, એમણે અભ્યાસ કર્યો હતો. ડાબે હાથે લખ્યા કે જમણા હાથે લખ્યા, અક્ષર એક જ જેવા હતા. જે મહાત્મા ગાંધીના ફોટાનો પગે લાગીને જતો હતો એ ફોટો મારા પરમ મિત્ર મૃદુલાબેને મને ભેટ આપ્યો, મોટો ફોટો. અને 4 વર્ષ સુધી એ ગાંધીના ફોટાને પગે લાગીને કોલેજ જતો હતો. ત્યારે મને રામાયણ શું છે ખબર નહોતી, મહાભારતનું નામ મેં સાંભળ્યું નહોતું, વેદો શું છે ખબર નથી, ગીતા શું છે એનું જ્ઞાન નહોતું. એ તો બધું પાછળથી વાંચીને આવ્યું. હું તો મહાત્મા ગાંધીને ભગવાન માનતો હતો. માટે મારા જીવનમાં જયારે પહેલો પ્રસંગ આવ્યો વિદેશ જવાનો, કે તમારે પ્રવચન કરવા અમેરિકા જવું છે, ઇંગ્લેન્ડ જવું છે કે સાઉથ આફ્રિકા જવું છે, ત્યારે મેં કહ્યું જે દેશમાં જે ભૂમિ પર સત્યાગ્રહ શબ્દની શોધ થઈ હોય ત્યાં મારે જવું છે. અને જે દેશના સ્ટેશન ઉપર મેરી પીટર્સબર્ગમાં મહાત્મા ગાંધીને ટ્રેનમાંથી એની સુટકેસ સાથે ફેંકી દેવામાં આવ્યા હોય એ પ્લેટફોર્મ પર જઈ અને મારે દંડવત પ્રણામ કરવા છે. માટે જીવનમાં પહેલું પ્રવચન મેં સાઉથ આફ્રિકામાં કર્યું. એટલું જ નહીં, સૌથી મોટા પ્રવચનો, વધારે પ્રવચનો મેં સાઉથ આફ્રિકામાં 3 મહિના કર્યા. 18 અધ્યાય ગીતાના મેં સાઉથ આફ્રિકામાં કર્યા. અને પહેલી વાર જ્યારે મને સ્ટેટ ગેસ્ટ બનાવવામાં આવ્યો અને મને કહેવામાં આવ્યું તારે ક્યાં જવું છે, ત્યારે મેં કહ્યું મને ટોલ્સ્ટોય ફાર્મ લઈ જાઓ, કારણ કે મહાત્મા ગાંધીના ગુરુ એ ટોલ્સ્ટોય હતા અને બીજા ભારતમાં હતા રાજચંદ્રજી. હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આ એક કૈકેયીના ચરિત્ર ઉપર વિચાર કરજો. એને જે કંઈ કર્યું છે નિમિત્ત ભાવે કર્યું છે. એને જે કંઈ કર્યું છે દેવોની અનુજ્ઞા માટે કર્યું છે. એ પાપી નથી. શ્રી રામે અધિકાર જાણી કૈકેયીને નિમિત્ત બનાવી છે. કૈકેયી નમસ્કારની મુદ્રામાં હાથ જોડી અને ઊભી છે. લાંબ વાત છે પણ હું તમને જ કહું છું કે રામે એકવાર જ્યારે એને કહ્યું પુત્ર, એટલે રામ કહે છે એક સેવા છે હું કરીશ. એટલે રામ કહે છે આ સેવા એવી છે જાસૂસ જેવી, કોઈને ખબર ના પડે જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી હું તૈયાર છું. મારે શું કરવાનું? આખું જગત ધિક્કાર છે એવું કાર્ય કરવાનું. બીજું મારે શું કરવાનું? તારે મને વનવાસ મોકલવા માટે વરદાન માંગવાનું. કૈકેયીએ રામનું કામ કર્યું છે જે કૈકેયી આપણાથી અજાણ છે, જે કૈકેયી અને આપણે દ્વેષી માનીએ છીએ. વાતો તો મારી પાસે ઘણી છે, આના પર આખો ગ્રંથ લખ્યો છે મેં. પરંતુ ભગવાન રામે જ કૈકેયીને નિમિત્ત બનાવી વરદાન માંગવા કહેલું. હે રામચંદ્રજી, મેં રાજ્યાભિષેક સમયે વિઘ્ન ઉભું કર્યું. કૈકેયી કહે છે હું દોષી નથી, વિધાતાએ મારી જીભ ઉપર આરોહણ કર્યું. ન બોલવાનું બોલાઈ ગયું,
મારી બુદ્ધિ બેર મારી ગઈ, મારું મન મોહિત થયું, મારી દુષ્ટતા બદલ મને ક્ષમા કરો. આપ તો સ્વયં નારાયણ સ્વરૂપ છો, મનુષ્ય દેહ આપ અવતારી છો. આપને દેવોનું કાર્ય કરવું હતું, માટે આપે જ મારી વાણીને પ્રેરણા આપી કઠોર વચન બોલાવ્યા. હે જગન્નાથ, મારી રક્ષા કરો. આપની કૃપા તલવારથી મારા કર્મ બંધન કાપો. હું માતા કઈ ગઈ, હું માતા કઈ ગઈ આજે પુત્રના શરણે આવીશું. આપે મને જે કહ્યું એમાં ક્ષતિ વગર મેં કાર્ય પૂરું કર્યું છે. કઈ કઈ દશરથની પ્રિયતમા પુત્ર રામના શરણે જાય છે, ક્ષમા માટે ધન્ય છે. માતા અને પુત્ર, માતા પુત્રના શરણે જાય છે. જ્યાં આદેશમાં સૂત્ર છે માતૃદેવો ભવ, ત્યાં અહીંયા માતા પુત્રના શરણે જાય છે. પ્રસંગો ઘણા છે, વાર્તાઓ ઘણી છે. સમય આપણી પાસે એટલો હોતો નથી. આપે જે કંઈ શ્રવણ કર્યું એમાં મારું કોઈ યોગદાન નથી. Consider me as a transistor radio. I am not transmitter. I am receiving set. મારા દ્વારા કંઈક બોલાયું છે, હું બોલ્યો નથી. જેમ ટ્રાન્સમીટર મુંબઈ હોય અને મુંબઈથી લતા મંગેશકર ગાતી હોય અને ટ્રાન્સમીટર અહીં હોય, અને જો એ ગાયન હું સાંભળતો હોઉં તો હું બોલ્યો નથી. બોલનાર મુંબઈ છે. તેમ મેં જે કંઈ આપને કહ્યું મારું નથી, હું બોલ્યો નથી. માટે મારા વક્તવ્યમાં મને સમાધાન આપજો. કઈ કઈને પણ સમાધાન આપજો. શાસ્ત્રો એવા છે, ગહન છે, સમજાય તેવા નથી. કોઈ મહાનુભાવ પાસે જઈ અને સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે ત્રણ જ વસ્તુ મુશ્કેલ છે. મનુષ્યત્વ આગળ તમને ખબર છે. તો કોઈક મહાનુભાવ પાસે જઈ અને ઘટસ્ફોટ કરજો કે આમાં કઈ કઈનો ક્યાંય વાંક છે ખરો, કે કઈ કઈએ માત્ર સમગ્ર મહાકાવ્યની ભીતર મદદ કરવાનો પ્રયત્ન કર્યો. અને કોને મદદ કરી? એક અવતારીને મદદ કરી, રામને મદદ કરી. શંકર ને પાર્વતીના સંવાદમાં શ્રાપ હતો અને શ્રાપમાંથી મુક્ત કરવા જય અને વિજયને પણ મદદ કરવાનો પ્રયત્ન હતો. તો એમાં આવું ના બને તો બીજું શું બને? એટલે આવી ઘણી વાતો આ ફ્લેશબેક દ્વારા મેં આપને કહી. ઘણું બધું બાકી છે, હું અધૂરું નહીં મૂકું. રાત અધૂરી રહેશે, મારી વાત અધૂરી નહીં રહે એટલો વિશ્વાસ રાખજો. તમે શ્રદ્ધા રાખજો અને બેસી રહેશો, હું વાતો કર્યા જ કરીશ. ઓમ શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.